કરોડોના બિટકોઇન કેસમાં અમદાવાદ ઈડીની કાર્યવાહી. સીઆઈડી ક્રાઇમ સુરતે નોંધેલી ફરિયાદના આધારે ઈડીની તપાસ. ઈડીએ અલગ અલગ 5 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સર્ચ ઓપરેશનમાં ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો જપ્ત કરાયા છે. શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણ, ક્રિપ્ટોકરન્સી સહિત 19 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ. ઈડીની તપાસમાં નિકુંજ ભટ્ટ, શૈલેષ ભટ્ટ સહ આરોપી હોવાનું ખુલ્યું છે. નિકુંજ ભટ્ટને ક્રિપ્ટો એક્સચેન્જ પર 2 ખાતાઓમાં 266 બિટકોઇન પ્રાપ્ત થયા હતા, જેમાંથી 10.9 બિટકોઇન ઈડી દ્વારા અટેચ કરવામાં આવ્યા છે. બિટકોઇન નિકુંજ ભટ્ટે ઇથેરિયમ અને યુએસડીટીમાં રૂપાંતરિત કર્યા. અત્યાર સુધી ઈડીએ સમગ્ર કેસમાં 2170 કરોડની સંપત્તિ ફ્રીઝ કરી છે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય. મૌલિક, જણાવશો આમાં ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં શું વિગતો પ્રકાશમાં આવી રહી છે? બિટકોઇનને લઈને કયા પ્રકારની માહિતી સામે આવી રહી છે? બધે જે રીતે કરોડોના બિટકોઇનનો કેસ હતો, જેમાં સીઆઈડી ક્રાઇમ સુરત દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી અને તેના આધારે સમગ્ર મામલે ઈડીએ તપાસ છે તે શરૂ કરી હતી. અત્યારે નિકુંજ ભટ્ટ અને સંજય કોટડિયા નામના જે 2 આરોપી છે તેમની ધરપકડ કરી છે ઈડી દ્વારા અને તેના 4 દિવસના રિમાન્ડ છે તે પણ મેળવ્યા છે. જોકે ઈડી દ્વારા સમગ્ર મામલાને લઈને અલગ અલગ 5 સ્થળોએ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવે છે. સાથે શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણ, ક્રિપ્ટોકરન્સી અને રોકડ સ્વરૂપે આશરે 19 કરોડની સંપત્તિ છે તે પણ ફ્રીઝ કરી છે. ઈડીની તપાસમાં સામે આવ્યું છે કે નિકુંજ ભટ્ટ, શૈલેષ ભટ્ટ સાથે મળીને અપહરણ, બિટકોઇન તથા રોકડની ઉઘરાણીના ગુનામાં સહ આરોપી છે તે હતો. નિકુંજ ભટ્ટને ક્રિપ્ટો એક્સચેન્જ પર રાખેલા 2 અલગ અલગ ખાતાઓમાં 266 જેટલા બિટકોઇન છે તે પ્રાપ્ત થયા હતા, જેમાંથી કેટલાક બિટકોઇન છે તે ઈડીએ અટેચ કર્યા છે. જે બિટકોઇન છે તે નિકુંજ ભટ્ટ દ્વારા યુએસડીટીમાં રૂપાંતરિત છે તે કરવામાં આવતા હતા. સાથે જ અંદાજિત 20.70 કરોડના સમકક્ષના યુએસડીટી નિકુંજ ભટ્ટ દ્વારા સંજય કોટડિયા સાથે સંકળાયેલ વિવિધ વોલેટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. તો 4.5 કરોડ સમકક્ષના યુએસડીટી છે તે શૈલેષ ભટ્ટ તરફથી સંજય કોટડિયાને ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગ માટે મળ્યા હોવાનું પણ ઈડીની તપાસમાં સામે આવ્યું છે. જપ્ત કરાયેલ જે સામગ્રી છે તેને ફોરેન્સિક તપાસમાં ઈડી દ્વારા મોકલવામાં આવ્યું હતું અને તેમાં સામે આવ્યું છે કે કરન્સીની લેવડ દેવડ અને એક્સચેન્જ સંબંધિત રેકોર્ડ છે તે મળી આવ્યો છે. અત્યાર સુધી આ સમગ્ર પ્રકરણમાં ઈડી દ્વારા 2170 કરોડની સંપત્તિ છે તે ફ્રીઝ કરવામાં આવી છે. જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.